અમેરિકામાં તાજેતરમાં પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ માટેની ઇલેક્શન ચૂંટણી આવી રહી છે. તો આપણે સમજીએ કે ભારતની જે વ્યવસ્થા જે છે એ અને અમેરિકાની જે વ્યવસ્થા જે છે શાસન વ્યવસ્થા, ગવર્મેન્ટ, સરકારની વ્યવસ્થા, એની અંદર શું તફાવત છે. જીપીએસસી યુપીએસસીની અંદર એક ટોપિક આવેલો છે કે ભારતના બંધારણની વિદેશના બંધારણ સાથે સરખામણી, કમ્પેરિઝન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિથ અધર કન્ટ્રીઝ કોન્સ્ટિટ્યુશન. અને વારંવાર આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ભારતે વિશ્વના કયા દેશના બંધારણમાંથી કઈ કઈ વસ્તુ લીધેલી છે. તો આપણે થોડી વાત કરીએ. પ્રશ્ન ડાયરેક્ટ જ એમ પૂછાઈ જાય કે ભારતની બંધારણ વ્યવસ્થા અને અમેરિકાની બંધારણ વ્યવસ્થા બંનેની અંદર શું તફાવતો છે. ડિસ્કસ, ચર્ચા કરો. પહેલી વાત કરીએ તો ભારતની અંદર સંસદીય પ્રકારની વ્યવસ્થા, પાર્લામેન્ટરી સિસ્ટમ છે. સંસદીય પ્રકારની વ્યવસ્થા, પાર્લામેન્ટરી સિસ્ટમ છે. જ્યારે અમેરિકાની અંદર પ્રેસિડેન્શિયલ સિસ્ટમ એટલે કે રાષ્ટ્રપતિ પ્રકારની વ્યવસ્થા છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે અમેરિકાની અંદર વહીવટી વડા કોણ છે? એડમિનિસ્ટ્રેટિવ હેડ, તો એ રાષ્ટ્રપતિ છે. જ્યારે ભારતની અંદર વહીવટી વડા જે છે એ કોણ છે? તો કે એ તો વડાપ્રધાન છે, પ્રાઇમ મિનિસ્ટર આપણે જેને કહીએ એ છે. તમને એવું લાગે કે રાષ્ટ્રપતિ તો ભારતની અંદર છે? તો કે હા, ભારતની અંદર પણ રાષ્ટ્રપતિ છે, પરંતુ ભારતની અંદર જે રાષ્ટ્રપતિ જે છે એનો પાવર, એની સત્તા અમેરિકા પાસે, અમેરિકાના જે રાષ્ટ્રપતિ જે છે એની જેટલી નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે વધારે સત્તા છે, જ્યારે ભારતના રાષ્ટ્રપતિ પાસે ઓછી સત્તા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે જેટલી સત્તા છે એટલી ભારતની અંદર પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન પાસે સત્તા છે. ભારતના જે રાષ્ટ્રપતિ જે છે એ એક રીતે નોમિનલ હેડ છે, જ્યારે રિયલ હેડ કોણ છે? તો કે રિયલ હેડ પ્રાઇમ મિનિસ્ટર છે. ડી ફેક્ટો હેડ કોણ છે? તો કે ડી ફેક્ટો હેડ જે છે એ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન છે. તો પહેલો તફાવત તો શું થઈ જશે કે ભારતમાં પાર્લામેન્ટરી સંસદીય પ્રકારની વ્યવસ્થા છે, જ્યારે અમેરિકામાં શું છે? તો કે પ્રેસિડેન્શિયલ, રાષ્ટ્રપતિ પ્રકારની વ્યવસ્થા છે. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ, ભારતની જે પાર્લામેન્ટરી પ્રકારની વ્યવસ્થા જે છે એનું સ્થાન જે છે એ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન જે છે એની અંદર પણ એનું નામ લખેલું છે. તમને ખ્યાલ હશે સુપ્રીમ કોર્ટે બંધારણના મૂળભૂત ઢાંચાના અમુક લિસ્ટ આપેલું છે. એ લિસ્ટની અંદર સંસદીય પ્રકારની વ્યવસ્થા જે છે એને બેઝિક સ્ટ્રક્ચર ગણેલું છે. એટલે કદાચ ઘણી બધી વાર ભારતની અંદર એવી ડિબેટ પણ થતી હોય છે કે સંસદીય પ્રકારની વ્યવસ્થાને કાઢી નાખો અને રાષ્ટ્રપતિ પ્રકારની વ્યવસ્થાને લઈ દો. તો એ લાવવી એટલી સરળ નથી. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટે તે સંસદીય પ્રકારની વ્યવસ્થાને બેઝિક સ્ટ્રક્ચર, બંધારણનું મૂળભૂત ઢાંચું ગણેલું છે. પ્રશ્ન આ પણ પૂછાઈ જશે કે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એને સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિન માન્યું છે, અથવા તો સંસદીય પ્રકારની વ્યવસ્થા જે છે એ બંધારણના બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનની અંદર આવે છે. વિધાન સાચું કે ખોટું? એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ આપણે જોઈએ તો એક મોન્ટેસ્ક્યુ નામના એક વ્યક્તિ હતા. એમને એક સિદ્ધાંત આપેલો છે, સેપરેશન ઓફ પાવર, સત્તાના વિભાજનનો સિદ્ધાંત. તો સેપરેશન ઓફ પાવરની વાત કરીએ તો એ ભારતની અંદર અને અમેરિકાની અંદર બેની અંદર જોવા મળે છે. તમને એવું લાગે આ તો સમાનતા થઈ ગઈ, તો અમુક વાર સમાનતા પણ પૂછી શકે. પ્રશ્ન એવો પણ પૂછી લે કે ભારત અને અમેરિકાની જે વ્યવસ્થા જે છે એની સમાનતા અને તફાવત બંને વિશે ચર્ચા કરો. તો સેપરેશન ઓફ પાવર ભારત અને અમેરિકા બંનેની અંદર જોવા મળે છે, પરંતુ એના ઇમ્પ્લિમેન્ટેશન, એના અમલીકરણની અંદર થોડો ઘણો તફાવત જોવા મળે છે. સત્તાના વિભાજનનો સિદ્ધાંત એવું કહે છે, મોન્ટેસ્ક્યુ અને એરિસ્ટોટલે એવું કીધેલું છે કે સત્તા જે છે કોઈ એક વ્યક્તિના હાથમાં ન હોવી જોઈએ, એનું વિભાજન થયેલું હોવું જોઈએ, અલગ અલગ વ્યક્તિના હાથમાં હોવું જોઈએ. અને એણે એમ કીધું કે રાજ્યના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એટલે કે લેજિસ્લેચર, કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ, અને ન્યાયતંત્ર એટલે કે જ્યુડિશિયરી. અને મોન્ટેસ્ક્યુએ એવું કીધેલું છે કે આ ત્રણેય અંગ જે છે એ અલગ અલગ હોવા જોઈએ. ત્રણેય અંગ અલગ અલગ. ધારાસભા જે કાયદો બનાવવાનું કામ કરે એ અલગ હોવી જોઈએ, એક્ઝિક્યુટિવ, કારોબારી કે જે કાયદાનું અમલ કરવાનું કામ કરે એ અલગ હોવી જોઈએ, અને જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર કે જે કાયદાનું અર્થઘટન કરવાનું કામ કરે અને ન્યાય પૂરું પાડવાનું કામ કરે, તો એ ત્રણેય અલગ હોવી જોઈએ. તો અમેરિકાની અંદર આ સિદ્ધાંતનું ચુસ્તપણે, સંપૂર્ણપણે, વ્યવસ્થિત રીતે પાલન થાય છે. અહીંયા આ ત્રણેય અંગો જે છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એનું વોટર ટાઇટ સેપરેશન જોવા મળે છે. એટલે કે ત્રણેય અલગ અલગ એટલે કે અલગ અલગ જ છે. જ્યારે ભારતની અંદર જે છે એ જોવા મળતું નથી. તમને એવું લાગે એવું કઈ રીતે? તો કે ભારતમાં જે છે એ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એટલા અલગ અલગ કામ નથી કરતા. કેમ? એ આપણે જોઈએ કઈ રીતે. તો પહેલા ધારાસભા એટલે શું?
તો કે ધારાસભા એટલે જે કાયદો બનાવવાનું કામ કરતા હોય ને એને ધારાસભા કહેવાય. આપણી જે સંસદ જે છે એને ધારાસભા કહેવાય. સંસદ, પાર્લામેન્ટ, દિલ્હીની અંદર જે બેઠા હોય. લોકસભાના જે 545 કે 552 સભ્યો રહ્યા એ, રાજ્યસભાના જે 250 સભ્ય રહ્યા એ, આ બે ભેગા થાય ને એને ધારાસભા કહેવાય. પ્રશ્ન થાય શું એને ધારાસભા કહેવાય? તો કે હા, એને ધારાસભા કહેવાય. પરંતુ આની સિવાય દરેક રાજ્યની અંદર જે વિધાનસભા આવેલી છે એને પણ ધારાસભા કહેવાય. પરંતુ એ જે ધારાસભા જે છે એ લેજિસ્લેટિવ જે છે એ જે તે રાજ્ય પૂરતી મર્યાદિત છે. તમારે યાદ શું રાખવાનું? તમારે શબ્દ ઉપરથી સમજવાનું. લેજિસ્લેચર એનો મતલબ શું? કે જે લેજિસ્લેશન, કે જે કાયદો બનાવે છે. ધારાસભા એટલે શું? તો કે જે ધારો બનાવે છે, જે કાયદો બનાવે છે. તો રાજ્ય માટે કાયદો કોણ બનાવે? રાજ્યની વિધાનસભા. તો એને ધારાસભા કહેવાય? તો કે હા, કહેવાય. ભારત માટે કાયદો કોણ બનાવે? તો કે ભારતની સંસદ જે છે, લોકસભા અને રાજ્યસભા. તો એને ધારાસભા કહેવાય? તો કે હા, કહેવાય. તો મતલબ કે ધારાસભા છે. બીજી વાત કરીએ કે કારોબારી. તો આપણે કારોબારીની અંદર કોણ આવે? તો કે કારોબારીની અંદર જે મંત્રીઓ હોય ને, મિનિસ્ટર, એ બધા આવે. મિનિસ્ટર. તો તમને ખ્યાલ હશે કે ભારતની અંદર તો જે મિનિસ્ટર જે છે એ ધારાસભામાંથી જ આવતા હોય છે. ધારાસભામાંથી જ આવતા હોય છે. ઘણા બધા વ્યક્તિઓને આ કન્ફ્યુઝન હોય છે. એ કન્ફ્યુઝન તમે હાલ દૂર કરી લો. ધારાસભા એક અલગ વસ્તુ છે. ધારાસભા એટલે શું? આપણે પહેલાં ખાલી લોકસભાના સંદર્ભમાં જોઈએ તો ધારાસભા એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી. એની અંદર લોકસભાના 552 સભ્યો આવી જાય, બધા ભેગા થઈ જાય, એને આપણે ધારાસભા કહીએ. લોકસભા જ્યારે બેઠી હોય 550 બધા સભ્યો એક હારે બેઠા હોય તો એને ધારાસભા કહેવાય. પણ શું એ બધા મિનિસ્ટર છે? તો કે ના, બધા મિનિસ્ટર નથી. મિનિસ્ટર તો અમુક જ છે. એક બંધારણીય સુધારા અંતર્ગત એવી લિમિટ પણ નાખેલી છે કે 15% કરતાં વધુ સભ્ય મિનિસ્ટર ન હોઈ શકે. તો કે મિનિસ્ટર એટલે કયા? તો કે હોમ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર, એક્સટર્નલ અફેર મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, રેવન્યુ મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર. તો આ બધા જે મોટા પદ જે છે આને મિનિસ્ટર કહેવાય. તો આ જેટલા પણ મિનિસ્ટર જે છે ને એ મિનિસ્ટર જે હોય, મિનિસ્ટર, એને એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી કહેવાય. તો તમને ખ્યાલ હશે કે જે આપણું કારોબારી જે છે એ તો આમાંથી જ ચૂંટાઈને આવે છે. લોકસભાના જે સભ્યો હોય, લેજિસ્લેચર, એમાંથી જ આવે છે. તો મતલબ કે સત્તાના વિભાજનનો સિદ્ધાંત જે છે એ ભારતની અંદર એટલો વ્યવસ્થિત કામ કરતો નથી. જ્યારે અમેરિકાની અંદર કેવું છે? તો કે અમેરિકાની અંદર તો જેટલા પણ એનું લેજિસ્લેચર, એની ધારાસભા જે છે એ અલગ વસ્તુ છે અને એના જે મિનિસ્ટર જે છે એ અલગ છે. ત્યાંના મિનિસ્ટર જે છે એ બધા અલગ રીતે આવતા હોય. તમને પ્રશ્ન થાય કે ભારતમાં તો સમજ્યા કે આપણે જે સત્તા પક્ષ હોય, શાસક પક્ષ હોય, રૂલિંગ પાર્ટી હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, એ પોતાના મંત્રીઓની નિમણૂક કરે. એ મંત્રીઓ પોતાના જ પક્ષમાંથી ચૂંટે, પોતાના જ પક્ષમાંથી લઈ લે. જેમ કે અમિત શાહને બનાવી દીધા, રાજનાથસિંહને બનાવી દીધા, કે એસ જયશંકરને બનાવી દીધા. તો અમેરિકામાં કઈ રીતે થાય? અમેરિકામાં એવું નથી. અમેરિકામાં જે મિનિસ્ટર જે છે એ લેજિસ્લેચર, ધારાસભાનો ભાગ હોવો જોઈએ નહીં. તો એ લાવવાના ક્યાંથી? તો એ રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાંથી લઈ આવે, બહારથી લઈ આવે. પોતાના હગાવાલાને રાખી શકે, બીજા કોઈ પણને રાખી શકે. તો એના કારણે અહીંયા શું થાય છે? તો એના કારણે અહીંયા જે મિનિસ્ટર હોય ને એ કેવો હોય છે? તો કે સ્પેશિયલાઇઝ્ડ હોય છે. સ્પેશિયલાઇઝ્ડ ટેકનોક્રેટ હોય છે. જે તે ટોપિકની અંદર, જે તે વિષયની અંદર નિષ્ણાત હોય છે. એટલે અહીંયા જે મિનિસ્ટર હોય એ કેવા જોવા મળે છે? તો કે સ્પેશિયલાઇઝ્ડ, નિષ્ણાત, ટેકનોક્રેટ જોવા મળે છે. અને એવું પણ બની શકે કે રાષ્ટ્રપતિના સગાવાલા હોય, એના કહ્યાગરા હોય, એ જે કંઈ એવું જ કરતા હોય, એના માનેલા વ્યક્તિ હોય. તો એવું પણ જોવા મળે છે. જ્યારે ભારતમાં એવું નથી. ભારતમાં મિનિસ્ટર બનવા માટે ફરજિયાત જે છે એ સભ્ય હોવું જરૂરી છે, લોકસભા કે રાજ્યસભા. સભ્ય ન હોય તો 6 મહિના સુધી એ મિનિસ્ટર રહી શકે, પણ પછી તો પાછું નીકળી જ જવું પડે. એટલે ઇન શોર્ટ, સભ્ય હોવું જરૂરી છે લોકસભાનું અથવા રાજ્યસભાનું, બાકી ન બની શકે. જ્યારે ઓલાકાંડ તો બધા સ્પેશિયલ લોકો પણ બની શકે. બીજો અહીંયા તમને પ્રશ્ન થશે કે ભાઈ જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એ તો સ્વતંત્ર છે જ ને. તો જે મોન્ટેસ્ક્યુનો સેપરેશન ઓફ પાવરનો સિદ્ધાંત જે છે એ ભારતમાં લાગુ પડે છે? તો કે ના, ભારતમાં જ્યુડિશરી ન્યાયતંત્ર સ્વતંત્ર છે, પરંતુ એ સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. જ્યુડિશરીની અંદર પણ લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવનું ઇન્ટરફિયરન્સ રહેલું છે. તમને એવું લાગે એવું કઈ રીતે? તો તમને ખ્યાલ હશે જજની નિમણૂક કોણ કરે છે? તો જજની નિમણૂક કોલેજિયમ પદ્ધતિથી થાય છે અને એમાં એક્ઝિક્યુટિવનો હસ્તક્ષેપ રહેલો છે. તો આપણે એને સંપૂર્ણપણે સ્વતંત્ર કઈ રીતે કહી શકીએ? બીજી વસ્તુ, જજને જ્યારે કાઢવાના હોય ત્યારે પણ જે છે એનો મોશન, એનો ખરડો જે છે એ સંસદમાં લાવી શકાય છે. તો એ પણ એક રીતે સ્વતંત્ર નથી. તો મતલબ કે ઇન શોર્ટ એટલું યાદ રાખો કે મોન્ટેસ્ક્યુએ જે સિદ્ધાંત આપેલો છે, સેપરેશન ઓફ પાવર, સત્તાના વિભાજનનો સિદ્ધાંત, એનું ચુસ્તપણે ભારતમાં પાલન થતું નથી. ભારતમાં ત્રણેય વસ્તુ જે છે એ એકબીજાની અંદર થોડો ઘણો ઇન્ટરફિયરન્સ કરે છે, જ્યારે અમેરિકામાં કરતા નથી. તો બીજો તફાવત જે છે એ આ થઈ ગયો. તો હવે જો, એટલે તો અહીંયા પહેલું આપેલું છે કે અમેરિકામાં સાંસદ જે છે એ મંત્રી બની શકતા નથી. સાંસદ એટલે શું? તો કે એમપી અથવા એમએલએ.
જે એમપી એ મંત્રી મિનિસ્ટર બની શકતા નથી. કેમ? કારણ કે ત્યાં તો મંત્રી બનવા માટે શું જરૂરી છે? તો કે ત્યાં તો સત્તાના વિભાજનનું પાલન થાય છે. એટલે જે એમપી હોય એ મંત્રી ન બની શકે. તો મંત્રી કોને બનાવે? તો મેં તમને કીધું કે રાષ્ટ્રપતિ પોતાના મનગમતા વ્યક્તિને, જે તે વિષયના એક્સપર્ટ હોય એને મંત્રી જે છે એ બનાવતા હોય છે. અને કોઈ સાંસદ મંત્રી બની જ શકતા નથી. એટલે અહીંયા પક્ષ પલટો પણ જોવા મળતો નથી કે આજે એક મંત્રી અથવા આજે એક એમપી જે છે એ આ સિસ્ટમ આની અંદર હોય તો કાલે બીજા ઓલામાં જતા રહે, તો એવું જોવા મળતું નથી. બીજો એક તફાવત જોઈએ ભારત અને અમેરિકાની વચ્ચે, તો અમેરિકાની અંદર બે પાર્ટી જોવા મળે છે, બે પક્ષ જોવા મળે છે, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન. જ્યારે ભારતની અંદર તો મલ્ટી પાર્ટી સિસ્ટમ છે. ભારતની અંદર તો ઘણી બધી પાર્ટી છે. એક પાર્ટીને બીજી પાર્ટી જ્યારે ડખા થાય તો એ પોતાની નવી પાર્ટી જે છે બનાવી નાખતી હોય છે. ભારતની અંદર તો ઘણી બધી રિજિયોનલ પાર્ટી પણ છે. તો આ પણ એક તફાવત છે. એનડીએ, યુપીએ, કોંગ્રેસને, ભાજપને, આપને, એએમડી ને, ડીએમકે ને ઘણી બધી પાર્ટીઓ છે. અમેરિકાને વિશ્વની સૌથી જૂનામાં જૂની લોકશાહીવાળો દેશ માનવામાં આવે છે. અને ભારત જે છે, ભારતને સૌથી મોટામાં મોટો લોકતાંત્રિક દેશ માનવામાં આવે છે. એટલે કે ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ ડેમોક્રેસી અને અમેરિકા ઇઝ ધ ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી એવું માનવામાં આવે છે. જોકે અલગ વાત છે કે ભારતની અંદર જૂનામાં જૂના ઉત્તર મેરુર ઇન્સ્ક્રિપ્શનની અંદર ચોલા સમયની અંદર ચોલ સામ્રાજ્યની અંદર પણ લોકશાહી જોવા મળતી હતી, પરંતુ વિશ્વએ એને હજી સ્વીકારેલી નથી. બીજી વાત કરીએ તો ભારતમાં મેઇન વડાપ્રધાન છે, અમેરિકામાં મેઇન છે રાષ્ટ્રપતિ. તો વડાપ્રધાનની ચૂંટણી કઈ રીતે થાય? વડાપ્રધાનની નિમણૂક કઈ રીતે થાય? તો કે વડાપ્રધાનની કોઈ અલગથી નિમણૂક નથી થતી, પરંતુ લોકસભાના જે 552 સભ્યો ચૂંટાય એ જ 552 લોકો અંદરો અંદર જે છે એ નક્કી કરી નાખે કે આને અમે વડાપ્રધાન તરીકે ઘોષિત કરીએ છીએ. જ્યારે અમેરિકામાં તો પ્રમુખ જે છે એની અલગથી જ ચૂંટણી થાય છે. જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડન તો અત્યારે નીકળી ગયા છે રેસમાંથી, તો કે કમલા હેરિસ અથવા બીજા કોઈ ઓબામાના પત્ની જે છે મિશેલ ઓબામા એ કદાચ ચૂંટણીમાં ઉભા રહેશે. તો મતલબ કે ડાયરેક્ટ એને મત આપવામાં આવે છે. જ્યારે ભારતમાં આપણે કોઈ ડાયરેક્ટ બધા વ્યક્તિ વડાપ્રધાનને મત આપતા નથી. તો આ એક વસ્તુ પણ જોવા મળે છે. પણ આ જ વસ્તુ તમે અહીંયા ભારતની અંદર કમ્પેર કરી શકો ને, તો લોકલ ગવર્મેન્ટની અંદર ગ્રામ પંચાયતની અંદર તમે જોશો તો લોકો ડાયરેક્ટ સરપંચને મત આપે છે. સરપંચ જ્યારે હશે, સરપંચ જ્યારે ચૂંટણી લડતા હશે તો લોકો સરપંચને ડાયરેક્ટ મત આપતા હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમને જાણી અને નવાઈ લાગશે કે લોકોએ એક સાથે બે મત આપવાના હોય. ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણી હોય ત્યારે એક સાથે બે મત આપવાના હોય. દરેક વોટર્સ મતદાતા હોય. એક મત સરપંચને આપવાનો હોય અને બીજો મત જે છે એ સભ્યોને આપવાનો હોય. મતલબ કે ગ્રામ પંચાયતમાં સરપંચની અલગથી ચૂંટણી થાય છે, જ્યારે ભારતની અંદર વડાપ્રધાનની અલગથી ચૂંટણી નથી થતી. એ તો એમપીની ચૂંટણી થાય છે અને એમપી લોકો જે છે એ પોતાની અંદરથી નક્કી કરી અને વડાપ્રધાન બનાવે છે. અમેરિકાની અંદર રાષ્ટ્રપતિની અલગથી ચૂંટણી થાય છે. અહીંયા બીજો એક તફાવત એ પણ આવી શકે છે કે અમેરિકાની અંદર અને ભારતની અંદર બંનેની અંદર રાષ્ટ્રપતિનું પદ છે, પરંતુ અમેરિકાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી ડાયરેક્ટ થાય છે, જ્યારે ભારતની અંદર જે રાષ્ટ્રપતિ જે છે એની ચૂંટણી ડાયરેક્ટ નથી થતી. એ તો ઇનડાયરેક્ટ થાય છે, અપ્રત્યક્ષ રીતે. બીજી વાત કરીએ કે અમેરિકાની અંદર પ્રમુખની આપણે કીધું કે ત્યાંની પ્રજા જે છે એ ડાયરેક્ટ જ ચૂંટણી જે છે એ કરે છે. હવે વાત કરીએ કે અમેરિકાની જે ફેડરલ વ્યવસ્થા જે છે, સંઘીય પ્રકારની વ્યવસ્થા જે છે, ફેડરલ સિસ્ટમ, સંઘીય પ્રકારની વ્યવસ્થા. ફેડરલને ગુજરાતીમાં કહેવાય સમવાય તંત્ર. સમવાય તંત્ર ઉપર ઓલરેડી મેં 1 કલાકનો વિડીયો લેક્ચર લીધેલો છે કે ફેડરલ સિસ્ટમ, સમવાય તંત્ર એટલે શું? તો કે સમવાય તંત્ર એટલે કે એવી વ્યવસ્થા કે જ્યાં કેન્દ્ર સરકાર પણ હોય અને રાજ્ય સરકાર પણ હોય. તો અમેરિકાને ફેડરલ સિસ્ટમ કહેવામાં આવે છે, ભારતને પણ ફેડરલ સિસ્ટમ કહેવામાં આવે છે. કેમ? કારણ કે બંનેની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે. તો અમેરિકાની અંદર પણ ભારતની જેવું જ તે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નીચે સ્થાનિક સરકાર જોવા મળે છે. તો ભારતમાં પણ જોવા મળે છે. તો ત્રણેય એ જ રીતે જોવા મળે છે. ભારતની અંદર જે પાર્લામેન્ટ જે છે એને સંસદ કહેવામાં આવે છે. એવી રીતે અમેરિકામાં જે પાર્લામેન્ટ જે છે, પાર્લામેન્ટ એને કોંગ્રેસ કહેવામાં આવે છે, કોંગ્રેસ. અને એમાં જે એક ગૃહ જે છે એને સેનેટ કહેવામાં આવે છે, સેનેટ. એને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ ગૃહ પણ કહેવામાં આવે છે. એટલે કે આની જે પાર્લામેન્ટ જે છે એને કોંગ્રેસ કહે છે. અને આ કોંગ્રેસનું શું કામ હોય? તો મતલબ કે આની પાર્લામેન્ટનું શું કામ હોય? તો આની પાર્લામેન્ટનું કામ પણ આપણે અહીંયા જેવું હોય ને એવું જ હોય. પહેલું કામ હોય એનું કાયદા બનાવવાનું, બીજું કામ હોય એનું યુદ્ધ જાહેર કરવાનું, ત્રીજું કામ હોય એનું અલગ અલગ જે સંધિ કરેલી હોય એને બહાલી આપવાનું, એને જે છે રજૂ કરવાનું, નાણાંની કોથળી જે છે એ વધારવાનું, એટલે કે પૈસા ખર્ચ કરવા હોય ને એ બધી વસ્તુ. પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ લાવવાનું કામ પણ એ કરે છે.
બીજી વાત કરીએ તો આ બધું તો હાલો કે આની કોંગ્રેસ એટલે કે આની સંસદ કરી નાખે, તો રાષ્ટ્રપતિએ શું કરવાનું, રાષ્ટ્રપ્રમુખે શું કરવાનું? તો રાષ્ટ્રપ્રમુખ જે છે એ વહીવટીવાળા છે, એડમિનિસ્ટ્રેટિવ હેડ છે. રાષ્ટ્રપતિ શું કરી શકે? તો એ લશ્કરના કમાન્ડર ઇન ચીફ હોય, એટલે કે લશ્કરને જે છે એ સૂચનાઓ આદેશ આપી શકે. વૈધાનિક ખરડો કાયદો બને તેને અટકાવવાનો અને રદ કરવાનો અધિકાર ધરાવે છે. તો પ્રમુખ પાસે મંત્રીમંડળ અને અધિકારીઓની નિમણૂકની સત્તા છે. મેં કીધું કે પ્રમુખ જે છે મંત્રીમંડળની ડાયરેક્ટ જ નિમણૂક કોણ કરશે? તો પ્રમુખ પોતાની રીતે જ કરી નાખશે. અધિકારીઓની નિમણૂક પણ આ જ કરશે. સરકારની ત્રીજી આંખ એ તો ન્યાયિક ક્ષેત્ર છે. બીજી વસ્તુ શું છે અહીંયા તમે એ પણ સમજો કે ભારતની અંદર સંસદ જે છે, સંસદ એનું વિસર્જન થઈ જાય છે. ભારતની અંદર સંસદનું વિસર્જન પ્રોરોગેશન કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે. રાષ્ટ્રપતિ સંસદનું વિસર્જન કરી નાખે. જ્યારે અમેરિકામાં સંસદનું વિસર્જન થઈ શકતું નથી, રાષ્ટ્રપતિ એનું વિસર્જન કરી શકતા નથી. છેલ્લા 200 વર્ષથી પ્રમુખશાહી પદ્ધતિ ચાલે છે, લોકશાહી ચાલે છે અહીંયા, અને આજ સુધી એક પણ વાર સંસદનું વિસર્જન કરવામાં આવ્યું નથી અમેરિકાની અંદર. જ્યારે ભારતમાં સંસદનું વિસર્જન થઈ શકે છે. તો આ પણ એક તફાવત થઈ ગયો. બીજી એક મોસ્ટ આઈએમપી વસ્તુ કે જ્યારે ઇલેક્શન ચૂંટણી થવાની હોય તો એ ચૂંટણીની પહેલા જે બંને પાર્ટી, અમેરિકામાં આપણે જોયું કે 2 પાર્ટી છે, રિપબ્લિક અને ડેમોક્રેટિક્સ. તો આ બંને પાર્ટીના જે ઉમેદવારો જે છે, બંને પાર્ટીના રાષ્ટ્રપતિ માટેના જે ઉમેદવારો જે છે, એ જાહેર મંચ ઉપર ન્યૂઝ ચેનલની અંદર પબ્લિક ડિબેટ, જાહેર ડિબેટ કરે છે. જાહેર ડિબેટ. જ્યારે ભારતમાં આવું ડિબેટ હોતું નથી. જેમ કે ભારતની અંદર વડાપ્રધાન છે, તો વડાપ્રધાન પદ માટેના જેટલા ઉમેદવારો હોય તો એ આમને સામને ડિબેટ નથી કરતા, સામે બેહાડીને ડિબેટ કરતા નથી. એ પોતપોતાની રીતે પોતાના ભાષણને એવું બધું દે કરતા હોય, રેલી ની બધું કરતા હોય. જ્યારે અમેરિકાની અંદર એક સારી વસ્તુ શું જોવા મળે છે કે જે બંને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો જે છે એ એક ન્યૂઝ ચેનલની અંદર, જાહેર મંચની અંદર, પબ્લિક પ્લેટફોર્મની ઉપર પબ્લિક ડિબેટ, જાહેર ચર્ચા કરે છે. અને બધા લોકો જોઈ શકે છે કે ભાઈ ઉમેદવારોનું પરફોર્મન્સ કેવું છે, અને એના આધારે નક્કી પણ કરી શકે કે કોને મત આપવો જોઈએ. તો હવે વાત કરીએ કે રાષ્ટ્રપતિ પ્રકારની વ્યવસ્થા જે છે એ કેવી છે? તો કે એની અંદર સ્થિરતા વધુ જોવા મળે છે. કેમ સ્થિરતા વધુ જોવા મળે છે? તો કે રાષ્ટ્રપતિ જે છે એના મિનિસ્ટર જે છે, એના મિનિસ્ટર લોકો એ તો એને ગોતેલા હશે એ જ હશે, એને પોતે જે રાખેલા હશે એ જ હશે. અને બીજું એ કે મંત્રી જે છે, સાંસદ જે છે, સાંસદ એ મંત્રી બની શકતા નથી. એટલે પક્ષ પલટો પણ થઈ શકતો નથી. પક્ષ પલટો થઈ શકતો નથી એટલે સરકાર વધુ લાંબી ચાલે છે, સ્થિર રહે છે, સ્ટેબિલિટી જોવા મળે છે. જ્યારે ભારતની અંદર સ્ટેબિલિટી જોવા મળતી નથી. તો અહીંયા એક લક્ષણ તમે યાદ રાખો કે પ્રમુખશાહી વ્યવસ્થા હોય એની અંદર સ્ટેબિલિટી જોવા મળે. જ્યારે પાર્લામેન્ટરિયન, સંસદીય પ્રકારની વ્યવસ્થા હોય ત્યાં સ્ટેબિલિટી ન જોવા મળે. તો તમને પ્રશ્ન થાય તો ભારતે તોય શું લેવા સંસદીય પ્રકારની વ્યવસ્થા રહી? એની પાછળનું કારણ એ છે કે સંસદીય પ્રકારની વ્યવસ્થા હોય તો અહીંયા સ્ટેબિલિટી ઓછી જોવા મળે, પરંતુ અહીંયા એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી, જવાબદેહિતા, જવાબદારી જે છે એ વધુ જોવા મળે. કેમ? કારણ કે ભારતની અંદર દરેક મિનિસ્ટર જે છે, પ્રાઇમ મિનિસ્ટર પણ આવી ગયા, એ બધા લોકસભાને જવાબદાર છે. દરેક મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર જે કોઈ પણ કાયદો બનાવે, જે કોઈ પણ કાર્ય કરે, તો એની માટે એ લોકસભાને જવાબદાર છે. લોકસભા જે છે એ એની ઉપર ચેક એન્ડ બેલેન્સ દ્વારા એની ઉપર જે છે એ અંકુશ રાખે છે. અલગ અલગ કાયદા દ્વારા નો કોન્ફિડન્સ મોશન લોકસભા પસાર કરી અને સરકારને પણ ઘરે બેસાડી શકે છે. જ્યારે એવી વસ્તુ અમેરિકામાં થતી નથી. તો મતલબ કે પાર્લામેન્ટરિયન, સંસદીય પ્રકારની વ્યવસ્થામાં સ્ટેબિલિટી ઓછી જળવાય છે, પરંતુ એકાઉન્ટેબિલિટી, જવાબદેહિતા, રિસ્પોન્સિબિલિટી વધુ જોવા મળે છે. જ્યારે પ્રેસિડેન્શિયલ વ્યવસ્થાની અંદર સ્ટેબિલિટી વધુ જોવા મળે છે, પરંતુ એકાઉન્ટેબિલિટી એટલી વધુ જોવા મળતી નથી. બીજી વાત કરીએ કે અમેરિકાની જે સુપ્રીમ કોર્ટ જે છે એ અમેરિકાના પ્રેસિડેન્ટ સામે કોઈ પણ ગુના બદલ કેસ ચલાવી શકે છે. જ્યારે ભારતની અંદર જ્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર હોય ત્યાં સુધી એની ઉપર કેસ ચાલી શકતો નથી. તો અહીંયા તો સુપ્રીમ કોર્ટ જે છે એ આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે સેપરેશન ઓફ પાવર અનુસાર અહીંયા ત્રણેય ગૃહ જે છે એને અલગ અલગ રાખવામાં આવે છે. જ્યારે ભારતમાં એટલા વોટર ટાઇટ સેપરેશન જોવા નથી મળતું. તો કે પ્રેસિડેન્ટ સામે પણ સુપ્રીમ કોર્ટ જે છે એ ગુનો અને કેસ જે છે એ ચલાવી શકે છે. અને ઇનફેક્ટ અમેરિકાની સંસદ પ્રેસિડેન્ટને દૂર પણ કરી શકે છે. ભૂતકાળમાં વાત કરીએ તો બિલ ક્લિન્ટન નામના પ્રેસિડેન્ટ હતા, એની સામે 2 કેસ કરેલા હતા. અને નિક્સન જે છે એની ઉપર પણ આવી આરોપ લાગેલા હતા અને પછી એમને રાજીનામું આપી દેવું પડ્યું હતું. વ્હીપ નામની એક વ્યવસ્થા આવે. વ્હીપ ઉપર મેં ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લીધું. તો અમેરિકામાં વ્હીપ જે છે એને માનવી જરૂરી નથી. વ્હીપ આવતી જ નથી આગળ. વ્હીપ મુખ્યત્વે પાર્લામેન્ટરી, સંસદીય પ્રકારની વ્યવસ્થામાં આવે, તો અમેરિકામાં તો આવે જ નહીં.
જ્યારે ભારતની અંદર વ્હીપ ઇસ્યુ કરવામાં આવે છે, 1 લાઇન 2 લાઇન 3 લાઇન વ્હીપ હોય, 3 અલગ અલગ પ્રકારની વ્હીપ હોય, તો ભારતની અંદર જે વ્હીપ જે છે એને એમપી લોકોએ માનવી જરૂરી બની જાય છે. જો એમપી વ્હીપનું અવમાનના કરે, વ્હીપનું અનુકરણ ન કરે, તો એનું મંત્રી પદ પણ એ ગુમાવી શકે છે, એનું સભ્યપદ પણ રદ થઈ જાય છે. જ્યારે અમેરિકામાં એ વ્હીપનો કોન્સેપ્ટ જોવા મળતો નથી. તો આ પણ એક તફાવત જોવા મળશે. આથી માની લો કે કોઈ સત્તા પક્ષનો વ્યક્તિ જે છે, અમેરિકાની અંદર સત્તા પક્ષનો વ્યક્તિ એ પોતાની જ પાર્ટી કોઈ ખરડો લાવેલી હોય અને એને એવું લાગે કે મારે આની વિરુદ્ધ મતદાન કરવું છે, તો એ કરી શકે છે. જ્યારે ભારતમાં ન કરી શકે. ફોર એક્ઝામ્પલ સમજો કે ભાજપની સરકાર છે, ભાજપ સરકાર કોઈ કાયદાનું બિલ લાવે છે અને ભાજપનો કોઈ એમપી જે છે એ એની વિરુદ્ધમાં મતદાન કરે અને ભાજપે જો વ્હીપ ઇસ્યુ કરેલી હોય, વ્હીપ ઇસ્યુ, તો એનું સભ્યપદ પણ જઈ શકે છે. જ્યારે અમેરિકામાં માની લો કે ડેમોક્રેટિક પાર્ટી જે છે એ કોઈ બિલ લાવે છે અને ડેમોક્રેટિક પાર્ટીનો જ કોઈ મેમ્બર, કોઈ સભ્ય જે છે એ બિલની વિરુદ્ધમાં મતદાન આપે છે, તો એનું સભ્યપદ રદ થતું નથી. કેમ? કારણ કે અહીંયા વ્હીપનો કોન્સેપ્ટ નથી. એટલે તો જેટલા પણ પ્રેસિડેન્શિયલ પ્રમુખશાહી પદ્ધતિ જે છે એ બધી જગ્યાએ જે છે એ બધી જગ્યાએ ઇન્ટરનલ ડેમોક્રેસી સ્ટ્રેન્થન મજબૂત જોવા મળે છે, આંતરિક લોકશાહી મજબૂત જોવા મળે છે. જ્યારે ભારતમાં આંતરિક લોકશાહી મજબૂત નથી હોતી. તમને ખ્યાલ જ હશે, આંદરો અંદર જ ડખા હોય, કોને રાષ્ટ્રપતિ બનવું, કોને વડાપ્રધાન બનવું, તો એના ડખા હોય છે. તો ઇન શોર્ટ આ આપણે જેટલા પણ તફાવત હતા એ બધા જોયા કે કયા કયા તફાવત જોવા મળે છે અને કઈ સમાનતા જોવા મળે છે. ફરીથી એકવાર હું તમને બધા તફાવત કહી દઉં. તો પહેલો તફાવત આવે કે અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિ છે, ભારતમાં સંસદીય પદ્ધતિ છે. બીજી વસ્તુ, ભારતની અંદર વડાપ્રધાન એ હેડ છે, જ્યારે અમેરિકાની અંદર રાષ્ટ્રપતિ એ હેડ છે. ત્રીજા નંબરની વસ્તુ, ભારતની અંદર મલ્ટી પાર્ટી સિસ્ટમ છે, બહુવિધ પાર્ટી, પોલિટિકલ પાર્ટી એક કરતાં વધુ જોવા મળે છે. અમેરિકાની અંદર 2 જ પોલિટિકલ પાર્ટી જોવા મળે છે. ત્રીજા નંબરની વસ્તુ, ચોથા નંબરની વસ્તુ કે ભારતમાં સેપરેશન ઓફ પાવરનું સંપૂર્ણપણે પાલન થતું નથી, જ્યારે અમેરિકાની અંદર સેપરેશન ઓફ પાવરનું સંપૂર્ણપણે પાલન થાય છે. પછી જોઈએ કે અમેરિકાની સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ ઉપર પણ કેસ ચલાવી શકે છે, જ્યારે ભારતમાં ચલાવી શકતી નથી. પછી વાત કરીએ કે ભારતમાં જે છે એ મિનિસ્ટર બનવા માટે એમપી હોવું જરૂરી છે, જ્યારે અમેરિકાની અંદર એમપી લોકો જે છે, એમપી એ મિનિસ્ટર બની શકતા નથી. બીજી વાત કરીએ કે ભારતની અંદર વ્હીપનો કોન્સેપ્ટ જોવા મળે છે, જ્યારે અમેરિકાની અંદર વ્હીપનો કોન્સેપ્ટ જે છે એ જોવા મળતો નથી. બીજી વસ્તુ, ચૂંટણી પૂર્વે, ઇલેક્શન પહેલા જે પ્રેસિડેન્ટના ઉમેદવારો હોય એ જાહેર ડિબેટ કરે છે, જ્યારે ભારતની અંદર આવી કોઈ જાહેર ડિબેટ કરવામાં આવતી નથી. બીજી વસ્તુ કે અમેરિકાની અંદર રાષ્ટ્રપતિને લોકો દ્વારા પ્રત્યક્ષ મત આપવામાં આવે છે, જ્યારે ભારતમાં વડાપ્રધાનને કોઈ એ રીતે ડાયરેક્ટ પ્રત્યક્ષ મત આપતા નથી કે રાષ્ટ્રપતિને પણ પ્રત્યક્ષ મત આપતા નથી. રાષ્ટ્રપતિની તો ભારતમાં ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે, ઇનડાયરેક્ટલી થાય છે. સમાનતાની વાત કરીએ તો ભારત અને અમેરિકા બંનેની અંદર ફેડરલ સિસ્ટમ એટલે કે સમવાય તંત્ર જોવા મળે છે. એટલે કે બંનેની અંદર 3 પ્રકારની સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર જે છે એ જોવા મળે છે. તો આટલા પોઈન્ટ જે છે એ તમને કામ આવી શકે છે. આ અત્યંત મહત્વનો વિડીયો છે.